તરણેતરની બનાવી હજારો પુસ્તકો ત્યાં વેચાતા હશે, પણ એમાં સતયુગના 17,28,000 વર્ષ, ત્રેતાયુગના 12,96,000 વર્ષ, દ્વાપરયુગના 8,64,000 વર્ષ અને કલિયુગના 4,32,000 વર્ષ. 4 યુગો પૂરા થાય એટલે એક મહાયુગ, એ 43,20,000 વર્ષનું એક મહાયુગ. એવા 71 મહાયુગો પૂરા થાય ત્યારે એક મન્વંતર, અને 14 મન્વંતર પૂરા થાય ત્યારે એક કલ્પ. એવા 100 કલ્પ પૂરા થાય ત્યારે આ સમગ્ર બ્રહ્માંડનું વિસર્જન થઈ જાય, એમાંથી નવું સર્જન થાય. એ આ શિવની શક્તિ. અને એમાં તો આ વિદ્વાન બેઠા હોય, ચારણો બેઠા હોય, ચારણોના ઓલે દેવ, દાનવ, માનવ, ગંધર્વ, અપ્સર, ચારણ સાહેબ જુદી જે આખું વ્યક્તિત્વ છે, એને એની સાથે માનવ સાથે ન જોડાય. એ ચારણો અહીંયા જગદંબાઓ બધા અહીંયા જ કેમ પ્રગટ થયા છે? પછી હોનલ હામાના હોય, પીઠળ હુયાના હોય, કરણી મેહારી હોય, જીવણી ધાનાણી હોય, રાજલ ઉદાની હોય, દેવલ ભલાની હોય, નાગબાઈ હરજોગની હોય, કાગબાઈ સત્રવની હોય, ખોડલ મામડિયાની હોય, બુટ બલાલ બેસરા બાપલ દેખાની હોય. એક એક શક્તિઓ ચારણોના ઘરે જે પ્રગટ થયા છે એ એની પૂર્વજોની પરંપરાઓ છે. તો એની કળાને કોણ પાર પામી શકે? તો હરિના બ્રહ્મા, બ્રહ્માના મરીચ, મરીચના કશ્યપ, કશ્યપના બિલસ્વાન, બિલસ્વાનના મનુ, મનુના રેવંત, રેવંતના પ્રભાત, પ્રભાતના ઈશ્વાકુ, ઈશ્વાકુના નાભાગ, નાભાગના શર્માતી, શર્માતીના નૃત્ય, નૃત્યના પ્રાથુ, પ્રાથુના પૂર્વર, પૂર્વરના ઉત્કર્ષ, ઉત્કર્ષના વિનિતાશ, વિનિતાશના ગયની, ગયનીના અંબરીશ, અંબરીશના ઘાષ્ટક, ઘાષ્ટકના અનંત, અનંતના વિરોહી, વિરોહીના રેવંત, રેવંતના વિકુત્સ, વિકુત્સના પુપુસ, પુપુસના સુયોધન, સુયોધનના પૃથુ, પૃથુના સાંતવંત, સાંતવંતના બૃદિશ્ય, બૃદિશ્યના ધુંધુમાર, ધુંધુમારના દડાક્ષ, દડાક્ષના કપિલ, કપિલના નિકુતના, નિકુતના માનધાતા, માનધાતાના મુચકુંદ, મુચકુંદના સુધનવા, સુધનવાના સત્યવત, સત્યવતના સત્યરથ, હરિચંદ્ર, રોહિત, સગર, અસંધ, સંસુમાન, દિલીપ, ભગીરથ, નાભાગ, અંબરીશ, ઋતુપર્ણ, નિધિ, અન્મિત્ર, રઘુ, દિલીપ, અજપાલ, દશરથ. અને દશરથના રામ, એ રામ નામ છે તો